હું પ્રતીક સર. આજે આપણે શરૂઆત કરીએ ધોરણ 10 ગણિતની. મિત્રો, આપણે વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. હવે ગણિતની અંદર આપણે શરૂઆત કરીએ છીએ ત્રીજા ચેપ્ટરથી, જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે જે સમીકરણમાં બે ચલ હોય. દ્વિ મતલબ બે, તો કે જે સમીકરણમાં બે ચલ હોય તથા સમીકરણની મહત્તમ ઘાત એક હોય તો આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. બે ચલ હોય અને મહત્તમ ઘાતાંક 1 હોય તો આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે 3x + 5y + 3 = 0. તો આ જે સમીકરણ છે, આ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના નામથી ઓળખીએ છીએ. કેમ? કારણ કે આમાં બે ચલ છે, x અને y, અને જુઓ બંનેની જે ઘાતાંક છે એ 1 છે. તો જ્યાં બે ચલ હોય અને મહત્તમ ઘાતાંક 1 હોય તો આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ, જેનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0. પણ તમે ખાલી આટલું જ લખો તો એ અધૂરું ગણાય, કારણ કે ax + by + c એમાં એક કન્ડિશન છે that a² + b² does not equal to 0. શું છે કન્ડિશન? a² + b² does not equal to 0. અને આનો મતલબ એવો થાય છે કે a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. એટલે શું ના હોઈ શકે? બંને એક સાથે શૂન્ય ના હોઈ શકે. મતલબ એકલો b શૂન્ય હોઈ શકે, એકલો a શૂન્ય હોઈ શકે. અને બીજી એક કન્ડિશન છે that a b c belongs to r, મતલબ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. સમજ પડી? શું? તો કે પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0, જ્યાં a² + b² does not equal to 0. એનો મતલબ એવો થાય કે a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. એકલો a શૂન્ય હોઈ શકે, એકલો b શૂન્ય હોઈ શકે, પણ બંને એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. અને abc belongs to r, એટલે abc કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. ચલો એક્ઝામ્પલ જોઈએ કે દાખલા તરીકે 4x + 5y + 2 = 0. તો અહીંયા જુઓ કે a ની કિંમત પણ કઈ છે? અહીંયા a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક. તો જુઓ a b c ત્રણે ત્રણ અવેલેબલ છે, મતલબ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે તમને એવું પૂછાય છે x + y = 0. અહીંયા અચળ પદ નથી આપેલું, પણ આપણે અચળ પદની તો કોઈ વાત જ નથી કરી. અચળ પદ હોય ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી, એટલે આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. હું બીજું એક ઉદાહરણ લખું છું. 5x + 3 = 0. તમને થશે સાહેબ અહીંયા y તો છે નથી, કઈ વાંધો નહીં, તમે લખી શકો 5x + 0y + 3 = 0. એટલે કન્ડિશન જુઓ, બંને સાથે 0 ના થવા જોઈએ. એકલો b 0 હોઈ શકે, એટલે આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. અને તમે લખો છો y - 4 = 0. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે?
તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે, કારણ કે એકલો x પણ 0 હોઈ શકે, એટલે તમે વ્યાપક રીતે લખવા જાઓ તો 0x + y - 4 = 0 થાય. પણ જો તમે ખાલી એવું લખો કે 5 એટલે અહીંયા x વાળું કોઈ પદ નથી, y વાળું કોઈ પદ નથી, તો આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી, કારણ કે શરત પ્રમાણે a અને b એક સાથે શૂન્ય થવા જોઈએ નહીં. અહીંયા a અને b એક સાથે શૂન્ય થઈ ગયા, આગળ કોઈ પદ નથી. તો મિત્રો પ્રમાણિત સ્વરૂપ છે એનું ax + by + c = 0, જ્યાં a અને b એક સાથે શૂન્ય ન હોવા જોઈએ. a અને b એક સાથે શૂન્ય ન હોવા જોઈએ. અહીંયા a અને b બંને અવેલેબલ છે, અહીંયા પણ a અને b બંને અવેલેબલ છે, અહીંયા b નથી પણ a તો અવેલેબલ છે, એટલે તે દ્વિચલ સુરેખ સમીકરણ જ છે. અહીંયા b છે પણ a નથી, તો પણ તે દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો મિત્રો આપણે વાત કરી દ્વિચલ સુરેખ સમીકરણ અને તેના પ્રમાણિત સ્વરૂપની. હવે આપણે આગળ ભણીશું દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ. તો ચલની જે કિંમત માટે ચલ એટલે કોણ? માની લો આપણે ચલ તરીકે લીધા છે x અને y. તો ચલની જે કિંમત માટે સમીકરણની કિંમત શૂન્ય થાય, તે કિંમતને તે સમીકરણનો ઉકેલ કહીશું, બીજ કહીશું કે શૂન્ય કહીશું. ચલની જે કિંમત માટે સમીકરણનું સમાધાન થતું હોય, એટલે કે સમીકરણની કિંમત શૂન્ય થતી હોય, તો તે કિંમતને તે સમીકરણનો ઉકેલ કહેવાય છે, બીજ કહેવાય છે કે શૂન્ય કહેવાય છે. અને આ એક સેન્ટેન્સ યાદ રાખજો, MCQ માં તમને પૂછાઈ શકે કે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત એટલે અસંખ્ય, શું હોય? અસંખ્ય ઉકેલ હોય છે. શું હોય છે? અસંખ્ય ઉકેલ હોય છે. તો ચલની જે કિંમત એ સમીકરણ, આપણે થોડી વ્યાખ્યામાં મોડિફિકેશન કરીએ અથવા વ્યાખ્યામાં થોડો સુધારો કરીએ કે ચલની જે કિંમત માટે સમીકરણનું સમાધાન થતું હોય, બરાબર? તો ચલની જે કિંમત માટે સમીકરણનું સમાધાન થતું હોય, તે કિંમતને તે સમીકરણનો ઉકેલ કહેવાય, બીજ કહેવાય કે શૂન્ય કહેવાય. દ્વિચલ સુરેખ સમીકરણને આવા અનંત અસંખ્ય ઉકેલ મળે. તમે કહેશો કેવી રીતે? જો એક એક્ઝામ્પલ આપું છું, એક જ મિનિટમાં સમજી જશો કે x + y = 5 આ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે અહીંયા x ની કિંમત અને y ની કિંમત તમે અલગ અલગ મૂકી શકો. જો x = 0 ને y = 5 હોય તો પણ સમીકરણનું સમાધાન થયું. x = 1 અને y = 4 હોય તો પણ સમીકરણનું સમાધાન થયું. x = 2 અને y = 3 હોય, 2 + 3 = 5, સમીકરણનું સમાધાન થયું. x ની કિંમત 3, y ની કિંમત 2 હોય તો 3 ને 2 5, તો પણ સમીકરણનું સમાધાન થયું. x ની કિંમત 4, y ની કિંમત 1 હોય તો પણ સમીકરણનું સમાધાન થયું. x ની કિંમત 1000 અને y ની કિંમત -995 હોય તો પણ 1000 માંથી 995 જાય તો 5 જ રહે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ મળે? અસંખ્ય ઉકેલ મળે, અનંત ઉકેલ મળે. અને આ સેન્ટેન્સ તમારે MCQ માટે અથવા તો શોર્ટ ક્વેશ્ચન માટે, ખરા ખોટા માટે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે. તો ઉકેલ કોને કહેવાય? તો ચલની જે કિંમત સમીકરણનું સમાધાન કરતી હોય, સમાધાન કરવાનો મતલબ છે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી સાબિત કરતી હોય, તો આવી કિંમતોને તે સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે, બીજ કહેવામાં આવે છે અથવા શૂન્ય કહેવામાં આવે છે.
મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણને આવા અસંખ્ય અનંત ઉકેલ મળે છે, બરાબર, જેને આપણે એક એક્ઝામ્પલ થી જોયું. હવે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવી મળે છે? આલેખ કેવો મળે છે? તો કે સીધી સીધી રેખા મળે. કેવો મળે? સીધી સીધી રેખા મળે. તો દ્વિચલ સુરેખ સમીકરણનો જે આલેખ છે એ સીધી રેખા મળે છે. હવે આ બે સમીકરણ માટે કેવી કેવી રેખા મળે એની આપણે ચર્ચા કરીએ. જુઓ, ચલો, એક સમીકરણ છે આપણી પાસે a1x b1y c1 બરાબર 0. બીજું સમીકરણ છે a2x b2y c2 બરાબર 0. આપણે હમણાં જોઈ ગયા એમ આ સમીકરણનો આલેખ પણ રેખા મળશે, આ સમીકરણનો આલેખ પણ રેખા મળશે. તો બંને સમીકરણના આલેખ માટે, બંને સમીકરણના આલેખ એટલે કે રેખા માટે ત્રણ શક્યતાઓ છે. એટલે કેટલી શક્યતાઓ છે? ત્રણ શક્યતાઓ છે. હવે કઈ ત્રણ શક્યતાઓ છે? તો પહેલી શક્યતાઓ છે આ પહેલા સમીકરણનો આલેખ છે અને બીજા સમીકરણનો આલેખ છે. જો તમે ધ્યાનથી જોશો તો બંને સમીકરણના આલેખ એકબીજાને ભેગા થશે નહીં, એટલે બંને સમીકરણનો જે ઉકેલ છે એ ઉકેલ કેવો મળશે? ફાઈ. કેવો મળશે? ખાલી ગણ મળશે. એટલે બે સમીકરણમાં કોઈ સામાન્ય ઉકેલ નથી, તમે એવું કહી શકો. બીજી શક્યતા એવી છે કે બંને રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે છે, એટલે બંને સમીકરણનો સામાન્ય ઉકેલ, કેવો ઉકેલ? સામાન્ય ઉકેલ કેવો મળશે? અનન્ય. અનન્ય મળે છે. અહીંયા અનંત અને અનન્ય શબ્દનો અર્થ અલગ અલગ થાય. અનંત એટલે અસંખ્ય અને અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક. કેવો ઉકેલ થાય? એક અને માત્ર એક. અને ત્રીજું છે, ત્રીજી પોસિબિલિટી છે આ પહેલા સમીકરણની રેખા અને એના ઉપર જ બીજા સમીકરણની રેખા. તો તમે એવું કહી શકો કે બંને સમીકરણને સામાન્ય અનંત ઉકેલ મળે છે. કેવા ઉકેલ મળે છે? અનંત ઉકેલ મળે છે. એટલે કે અહીંયા ઉકેલ ગણ કેવો છે? અનંત છે. સમજ પડી? તો બંને સમીકરણ યુગ્મ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પહેલાના આલેખ પણ રેખા મળશે, બીજાનો આલેખ પણ રેખા મળશે. હવે તમે એ બંને રેખા વચ્ચેનો સંબંધ તપાસવા જશો તો બંને રેખા વચ્ચે ત્રણ પોસિબિલિટી છે કે બંને રેખા એકબીજાને ક્યારેય ભેગી નહીં થાય, મતલબ કે ઉકેલ ગણ ખાલી ગણ છે. બંને રેખાઓ એકબીજાને એક બિંદુમાં ભેગા થાય છે, મતલબ ઉકેલ ગણ અનન્ય છે, એક અને માત્ર એક. અને બંને રેખાઓ એકબીજા પર સંપાતી છે, એકબીજા પર પડેલી છે, તો ઉકેલ ગણ કેવો છે? અનંત છે. તો આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, તેનું પ્રમાણિત સ્વરૂપ, તેનો ઉકેલ અને તેની રેખા વિશેની ચર્ચા કરી. આવતા લેક્ચરની અંદર વ્યવહારિક દાખલામાંથી સમીકરણ તમે કેવી રીતે બનાવવું એની ચર્ચા આપણે કરીશું. બરાબર? બાય બાય.